જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને। તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9। કામકાજની વાત કરીએ તો એકો એક કામ આપણે આજ તો ફિનિશ કરી નાખ્યું ને બધું કામકાજ કરીને જ ફોન હાથમાં લીધો ને રસોઈની વાત કરીએ તો બપોરની રસોઈ તો મિત્રો બધી બાકી છે। મારા પપ્પા ગયા દુકાને, મારા પપ્પા રાતે ઠાવકી મજા નથી, તાવ શરદી ઉધરો જેવું થઈ ગયું તો પણ એક ડોઝ પાઈ દીધો 10 રૂપિયાનો, ગોળા જેવા થઈ ગયા મારા પપ્પા મસ્ત મજાના। સવારે ઉઠી મલકનું કામે કરી નાખ્યું, અટાણે વહી ગયા દુકાને ને ટિફિન નથી લઈ ગયા, બપોરે આવવાના છે ઘેર। અસલ પાછું આપણે 10-11 વાગે અસલું રાખ્યું પાછું એટલે કે પેલી ફેર પાછું નહીં, મારી ભૂલ થઈ ગઈ બોલવામાં, બરોબર ને। બીજી આપણે કામકાજની વાત કરીએ તો રાતે ધીરુભાઈ ને નીતિને બે થઈને કુંડિયું ફિટ કર્યું, તો હાલો હું તમને બતાવું ભીની ગમાડમાં કુંડિયું ફિટ કર્યું, જોઈ શકો છો મિત્રો તમે। કુંડી ઝીણક્યું નથી મિત્રો, છે મોટી એમ કેવું પડે એમ જોઈ લ્યો। એટલે 3 કુંડિયું છે ઓલી સાઈડની ગમાડમાં, બરોબર। એટલે 3 કુંડિયું એટલે તમે વિચાર કરતા હે કે 3 કુંડિયુંમાં કેટલું ભીહું પીએ, તો 3 કુંડિયુંમાં 100 ભીહું સમજી જાય। કેટલી ભીહું? 100 ભીહું। કઈ રીતના એવું તમને સમજાવું, 1 કિલો અહીં છે ને 1 કિલો અહીં છે ને કુંડી ક્યાં છે? વસારે। હવે આની કોર ભીહ બાંધી હોય તો ઈ અહીંથી લંબાવીને પી હગે, આની કોર ભીહ બાંધી હોય તો ઈ અહીંથી લંબાવીને પી હગે। તો એ રીતના 100 કુંડિયું છે, વસારે 2 ખીલા વસારે મોકલ તો અસલની મસ્ત મજાનું છે, કાંઈ ટેન્શન વાળું છે નહીં। આપણા ઢોર બંધાઈ જો આ બાંધ્યા તો નીતિન જો આગળ દૂધ દઈને આવ્યો તો નીતિન હવે ઢોરને ફેરવીએ બાંધીએ હું બધું કરીએ। તો હાલ હું તમને મસ્તીનું અસલનું સમજાવું આ કુંડિયુંનું બધું, પણ મારી માં મારો વિડીયો ઉતારે ને તો પછી સમજાવી શકું, ત્યાં હું જો તમને સમજાવી શકું નહીં, બરોબર ને। કુંડી જોઈ લો કેટલી ઊંડી છે, અહીંથી પાણીનો ભૂભાડો છૂટીએ। હવે છે ને મિત્રો હું જાઉં મીરાને છોડવા, બરોબર। મીરાને કાયમ સવારે છોડ દેવાની ને હાંજે બાંધવાની, જો કઈ વધુ વાયડી થાય તો પછી અમે કંઈક કરીએ આડાવરું એનું। મીરા માથા ન મારતી હો, લે બાકી મીરાને હાંજે જ બાંધવાની મિત્રો। નાળો મીરાએ એટલો ખેસીને ઓલો કરી નાખ્યો ને એની વાત જવા દ્યો તમે। મીરા તું ક્યાંય નો હસવા મીરા, હે એની માં જો રેવા મીરાને મજા આવે ને ત્યાં સુધી સરે ને પછી મા પાસે વહી જાય, પછી મા પાસે ઊભી હોય પછી મા એને ખંજવારતી। જોઈ લ્યો મિત્રો આપણે મીરાને છોડી ને મીરા મા પાસે જ વહી ગઈ, જોઈ લ્યો। મીરા મમ્મીનું લોહી નથી પીવાનું, હાલ આમ સરવા માંડ। તમારે માં દીકરીનો પ્રેમ દેખાડ્યો આપણે બધાને, હાલ જા ને। અમારી માનો આસ્તા કીમણો ઉગ્યો હોય મિત્રો થી ઉકળો વારે, માં ઘર સામો પૂછો છે વરાય કે ઉકળો વરાય? ઈ તમામ મીએ વાયરું બકાલું કામ ને એક વેલો દેખાય અહીંથી, જો મિત્રો આ કઈક વાયવું મારે દૂધી છે, દૂધી તો હાકર ટેટી હાકર કોરી ઓલું શીકાય મારે ઈ રાંભીમાં લઈ આવ્યા તા ઈ મિત્રો। શાક કરવાનો વેલો છે, લઈ જાયજો થાય તો, બાકી નહીં। જો કાલા ખામણો કર્યો, જો અહીંથી ગોડી ને ખામણો કર્યો, પછી આ જો એક વેલો અહીં ચડાવ્યો। આવું બધું ચોમાસામાં ધીરે હાકર કરું મિત્રો। અમારો ઉકળો હે જીણકો કામ આ કૂસો નાખવાનો છે, ઘેરથી વારી સોરે નાખતા હોય ને ઈ કૂસો છે। બાકી તાઈ ઢોર બાંધતા હોય ને વાહિદા ઉલાર નાખી હોય તો જરા નારે ના વાહિદા નાખતા ન થાય, બકાલું વાવવા હારું થઈને વાહિદા નાખીએ। વાહિદા અહીં ન ખાય પલો કવડો થઈ જાય। એ તારા હગાઈ બાકી વાત થાય ઈને નથી નાખ્યા, જો ઈને એમને પડ્યા ઓલી કોરા ઢીકલા પડ્યા, ઈ થોડાક દી એમને પડ્યા રહેવા દેવાથી થાવકા ભરવાની મજા આવે, ખોડી જાય કે રાયબડું છે, રાયબડું આ કાસા ખડ ખાય ને એટલે હાવ રાયબડું કરીને ભરવા કેમ એને ના ઈ વાત હાસી। વારી સોરે ને કૂસો અહીં નાખી દે, ઓલા ઉકળો ભેરો ન નાખી પછી ઉકળો ભરવા ટાણે કોઠરી બધું આડું આવે। હાલો મિત્રો તો છે ને આપણે હું તમને છે ને મારી રીતના બતાવું ને કોક માણા હું બોલતી જાવ ને મારા વાહે કેમેરા લઈને બતાવતું, હવે એનો જાજો ફેર પડે, બરોબર। તો છે ને જો આપણી કુંડી છે, એક ગાડામાં 100 ખીલા હે, 100 ખીલા વસારે 3 કુંડી હે, એટલે 2 ખીલા વસારે 1 કુંડી રાખવાની, એટલે 2 બાજુની ભીહુને 1 કુંડી લાગુ પડે, જોઈ લ્યો તમે। ને આમાં કઈ રીતના મેં તમને આગળ કીધું હતું તો એ પાછું કહી દઉં, અહીંથી પાણી આવીએ
મોટર ચાલુ કરી છે એટલે કુંડી આખી આખી ભરાઈ જાય પાણી ને આમાં સિમેન્ટનું ગારિયું આવી જાય ના એક જ એટલું રહે બરોબર. એટલે ઈ રીતના આની કોરના ગાડામાં ને ઓલી કોરના ગાડામાં બે કોરા 3 કુંડી આપણે માંડવાની છે એટલે ટોટલ 6 કુંડી માંડવાની છે. આ ફિટ થઈ ગઈ ને હા હવે આની કોર લઈ લે ને મળી ફોન. હા હવે આની કોર બધું થઈ જાય A to Z કમ્પ્લીટ અથવા કઈ રીતના કરે એ બધા ઈને ખબર હોય નીતિનને. હા આની કોર બધું કમ્પ્લીટ થઈ જાય ને ઈ પછી ઓલી કોર કરી છે કારણ કે આઈ ભીહું ને પછી બાંધવા થાય ને બરોબર. નક્કી નતું કર્યું ગઈ રાતે છે ને 2 વાગ્યા સુધી ધીરુભાઈ નીતિને બેય કર્યું ને અસલ કમ્પ્લીટ બધું થઈ ગયું. હું એ 2 વાગ્યા સુધી હતી પૂછ લેવાની એટલે મેં તું તો ફોન જોતી હે ને કઈ ન જોતી કામ ટેકો દીધો તો કઈ નીતિન માએ નીતિન ફોન જોતી હતી તો કામ કરતી હતી માએ મને કેમ તું હું કેટલા ઈ ફોન જોવે ઈ જવાબ ના દે તો હું કરતી હું તાર પાસે કેટલા વાગ્યા સુધી હતી તું ભીરો હતો ઈ માએ કર્યું કામ તમાર પાસે બેઠી હતી 2 વાર તો સા કરી દીધો 2 વાર સા હા ને જા આમાં એ અસની પાઈટું ફિટિંગ કરી દીધું ને આમાં એ ઢાર વાળું કર્યું નીતિ ના ઓઠણ નો એને છાટા માથે પડે ભાઈ ઓઠણ એ ઓઠણ મે જોયું હો વારે વાહ સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરો બધોય મજામાં વાગ્યા અટાણે મિત્રો 9:30 થઈ ગયા ને ઘરનું કામ બધું થઈ ગયું હવે રોટલા ને શાક ને એવું બધું બાકી છે ને આજે રાતે 2 વાગ્યા સુધી કુંડીઓ ફિટ કરતા હતા એટલે નક્કી નહોતું મિત્રો કે 2 બાજુ ફિટ કરવાની છે પણ પછી નક્કી કર્યું કે હવે એક સાઈડ કે કુંડીઓ ફિટ કરી તો પછી બીજી સાઈડ પણ ફિટ કરી દઈ ને ખોટી ભેરા ખોટી હવે ત્યાંથી ખાલી વસાર એક 2 ગમાણ વસારે દિવાલ છે ને ત્યાંથી ખાલી એક દંગડું જ કાઢવાનું હતું પછી વસાર એક દંગડું કાઢી નાખ્યું ને કુંડીના માપનું ગમાડ પાસે ફરતી ધરી મારી દીધી અને કાલે સાંજે મિત્રો અમે મા દીકરી બે બેઠી હતી સિપરામાં થઈને હું એક ફોનમાં વિડીયો જોતી હતી કૃષ્ણાએ કીધું કે તે શું કામ કર્યું કાલે મિત્રો કંઈ બાકી વગરનું કામ કરી નાખ્યું કાલે છેલ્લે ફૂલગર છે ને થોડાક માંદા થઈ ગયા હતા જે ખાધા વગરના હોઈ ગયા હતા તો આ ખામણા તો મેં એકલી જ બનાવ્યા બકાલાના તો જો મિત્રો હું તમને બતાડું આ છે પાંદડીના વેલા એટલે કે ઓરિયા અમારા હરઠમાં ઓરિયા ક્યાં અને આપણે કાસકાગર જીવવાનું ફોતરું ઉતરે ને કેવું મિત્રો ખડ હતું જે આ ખડનો ઢેગલો પડ્યો પાવડે જો બધું ઓતળી લીધું જે આ બાજુ ખડ મિત્રો તમને આ બાજુ અહીંયા દેખાય ને એવું ખડ હતું તો જે આ બધું અહીં છે એટલું બધું એમને ચોખ્ખું કર્યું ચોખ્ખું કરી અને પછી જે આ બધી ધૂળ અહીં પાસે સડાવી દીધી જો મિત્રો કેવા રૂપારા વેલા નીકળ્યા રૂપારા કારા વાદરા જેવા કંઈ ઘટે મિત્રો ને આ ભૂરવર છે ને એટલે આમાં ફાલ બેસીએ તો મિત્રો એક ઘોલીનો વેલો છે તમને લગભગ ત્યાં જ્યાં વૈંડીમાં ચડ્યો ને મિત્રો એ મીઠી ઘોલીનો વેલો છે તો મને તો કંઈ ખબર નથી ઓલી બાજુ કડવા ઘોલા એ છે ભેરા એ બાજુ બહુ ઘોલીઓના વેલા છે ભીહું ધારિયા ધાર તો મેં સંભાળો કર્યો ને તો મિત્રો કડવો ઝેર જેવો છોકરા નીતિન ને કૃષ્ણા એમ કે તમને કંઈ કડવું લાગે પછી અમને કડવું લાગતું હતું ને તો અમે તેમ જ કીધું કે ના રે ના કંઈ કડવું નથી લાગતું ને મિત્રો કડવો સંભાળો ખાઈ ગયા ને એક તમને હું બીજી વાત કરું મિત્રો કાલની કે ખોડતા જોઉં કે અમે કાયમ વાઢીને ઢોરને નાખતા જ હોય ને વાઢવા જતા જ હોય કાલે મેં ને ફૂલગરે બે જો આ કાગર મિત્રો છે ને તૂટી ગયું હતું ને તો આ કાગર પાછું હરખું સોડી અને હરખું બાંધ્યું એમાં શું છે કે વિડીયો ઉતારવા કોઈ પણ વાહે આમાં અમારે વાહે આવે નહીં ત્યાં આ બધું કોદો કાઢ્યો બારોબાર જોઈ લ્યો મિત્રો આ બધું સાફ સફાઈ કરી અને જ્યાં પાછું નવેહરથી મિત્રો બાંધી દીધું હવે જો ઢોરનો કૂસો બગડે ને તો કાઢ્યું તો હાલો મિત્રો હું આ બાજુ આવી તો સારું થયું મને ખબર પડી એવી રૂપારી સ્ટોરી છે કે મીરા એમાં જ પોર લઈ ગઈ કાલે પણ મોવડિયાથી ગરી ગઈ હતી ને આજે ગરી ગઈ એમ થાય કે 2 લાકડીઓ હપકાવી દઉં અને જો મિત્રો મીરા અને જો મિત્રો આ સ્ટોરીમાં ફાલ કેવો ફાલ લાગ્યો જોઈ લ્યો મિત્રો ભાઈ ક્યાંથી તું ટપે કઈ ખબર પડતી નથી તારી ઠીક ન્યા મોવડિયું છે કા જા અહીં મિત્રો એક મોવડિયું છે જો ન્યાથી નીકળે હા ગધની
ભાગ ભાગ આ મોવડિયાથી નીકળી મરી ગઈ. ભાગ ભાગ જા દે. જો મિત્રો મોવડિયું મેં બંધ કરી દીધું ને તો એ પાછી અહીંયા જ આવી. જો એને ખબર પડી ગઈ કે અહીંથી અવાય. તો સોરીતા મિત્રો એકદમ ઘાટી ઉગી પડી હતી, પણ મેં થોડી થોડી પારવી નાખી. બહુ ઘાટી હોય ને તો જો બગડી જાય. જો એ કાંઈ ઘેરો એક ઘાટો છે, જો પાન પીરા પડી ગયા. હજી મિત્રો તમને હું બીજું બકાલું દેખાડું. કૃષ્ણ એમ કે મારી માં આમ ને મારી માં તેમ ને. જો મિત્રો આ બકાલું મારું વાવેલું છે. અને ઓલી હાકર કોરું કહે ને એ છે મિત્રો, શાક કરવાનો આવે ને એ છે. એ બગડે જ ને આખું વરસ કદાચ આપણે રાખીએ ને આખું રીએ ને આખું વરસ આપણે રાખીએ ને તો બગડે ને. આ છે મિત્રો પાંદડીના વેલા. આ મોટી પાંદડી થાય. અમે ઓલે વરસ ખેતર વાવા રાખ્યું હતું ને ઓલી વાડીએ, ત્યાંથી અમે લઈ આવ્યા. બી ત્યાંથી આવ્યું મિત્રો. જોઉં તમે નાના હતા પાન. જો મિત્રો એક એક પાન થારી થારી જેવડું છે હો. હાલો મિત્રો, તો આજ છે ને પાડીઓને બાંધવા ન જ જાવ્યું. પાડીઓના ખીલા હે ખેતરમાં, એટલે કે હાવ ખેતરમાં ન ધારડીમાં હે ને આંબા પાસે છે. તો હું ખીલા એના કાઢતી આવું. ને અમારા ભૂરાભાઈ આવ્યા રોટાવેટર રાખવા આંબાવાળા ખેતરમાં. હજી ઓલું ટીપા પધ્ધર આંબા હે ને એમાં તો હજી નથી પૂગ્યા. હજી આ વરસની માંડવી વાવતા ને એમાં હજી તો રોટાવેટર હાકે. ચાલો મિત્રો હું ખીલા કાઢી લઉં. નકર રોટાવેટરમાં એ ભૂરાભાઈને તો ખબર ન હોય કે અહીં ખીલા હે. તો એક જ ખીલો નડે, બીજા બધા તો ખીલા જો અહીં છે અમુક ને એક ખીલો અહીં છે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીં સુધી માંથી ઓલી બાજુથી લેતા આવ્યા. તો અહીં આવીને રોટાવેટર બંધ થઈ ગયું. તો આ ખીલો હે ને તો હું કાઢી લઉં મિત્રો. ઉતરી ગયો મિત્રો. ને જો મિત્રો ભૂરાભાઈ હાકેશ રોટાવેટર. તો તમે જોઈ શકો છો મિત્રો રોટાવેટર હાલે. બગલા એક જ ધારા પોર્યા મિત્રો. જોઈ લે નાસ્તો કરે છે જીવડા. જા જા તું કાં આવ્યો પો જા. મિત્રો વાગી ગયા અટાણે 11:30 ને હું પછી ફરતો ખેતરને આટો માર્યો, એટલે કે ફરતો હેઠે આટો માર્યો અને વીણી આવી હું કંટોલા. તો મિત્રો તમે શું કહો, કંટોલા કયો કે કંટોલા કયો કે કંકોલા કયો કે કામ કહે? તમે બધા શું કહો મિત્રો? એટલે મેં શોર્ટ વિડીયો નતો મૂક્યો. હા એમ એક ભાઈની મીમ કીધું હતું, ખબર છે તને? કે કંટોલા હોય કડવા તો અમને ભાવે. એમ એક ભાઈની કમેન્ટ આવી કે કંટોલા કડવા ન હોય. કેતા જરા. અમારે ભાઈ હાસી વાત છે, કડવા થાય. એટલે તારે એમાં એમ કે ઇન્સ્ટાગ્રામમાં એ ભાઈ કીધું હોય ને, હવે એ ભાઈ આમાંય કીધું. અમારે તો ભાઈ ગજબ કડવું થાય છે. શું હોય મારો રામ જાણે. અમારે એવું નથી કે વરસાદને ઓછો થાય તો થાય. ગમે એટલો વરસાદ થાય ને એમ થાય કે હાવ બાકી નથી. મહિનો દી સુધી એક ધારો વરસાદ પડ્યો તો અમારે કંટોલાનું શાક કડવું થાય. તમારી વાત ચોક્કસ વાત હાવ હાસી છે. મારી બેન આવી હતી ને હમણાં માણાવદરથી આટો દેવા, મોટી બેન. તે એની એમ કીધું કે અમારે તો કે કંટોલાનું શાક કે કડવું નથી થતું ને તમારે તમને કે દેવી કડવું થાય શાક. એટલે એમાં કઈ અમને તો એમાં કઈ ખબર પડતી જ નથી કે કડવું કેવા હાટું થાય. અડબાવ વેલા એમ કે થતા હોય એ સારું હોય કે હવે શું હોય. એ કે અમે પણ વાયડુમાંથી જ્યાં ત્યાંથી કે હેઢામાંથી વીણી આવી. ચાલો મિત્રો વાતું નહીં ડૂકે ને હું કંટોલા વીણી આવીને હું તમને બતાડું મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો હું ખોરો ભરી આવી. એક તો આમાં કોઈ વિડીયો ઉતારી દેતું નથી. જોઉં તમે મિત્રો. એટલે તો મિત્રો હેઠા પડી ગયા. જોતા ખરી તમે આમાં જોઈ લ્યો. નીકળ્યા કંટોલા જ ઉડે હાવ. જોતા ખરી મિત્રો હેઠા ઉડી ગયા. હાલો મિત્રો વીણાઈ ગયા કંટોલા. જાઓ તમે મિત્રો કંટોલા. હજી તો હમણાં માંડવીને દવા આવ્યા હતા ને તે ઓલા માણસો હોય ને આપણે રિક્ષા આવી હતી તે હજી તો મલક ઉતારી ગયા. અમુક અમુકમાં વેઢો હે. હાલો મિત્રો તો અમારે બનાવવાનું છે કંટોલાનું શાક. જો કાયમ તો ગવાર ને રીંગણા ને ટમેટા ને કઢી. કાલ સાંજે તો અમે કઢી બનાવી હતી.
તો ખાઈ ખાઈને થાક્યા. મેં કીધું હાલો આસ્તા કંટોલાનું બનાવીએ ને હવે પારવા પારવા એમ કે હારામાં હારા કંટોલા આવવા માંડ્યા. એટલે આપણે આખે હેઠે ઘૂમરો મારીએ ને એટલે આપણા શિયાક પૂરતા જડી જ જાય. પણ અઘોસર બહુ છે મિત્રો, ધ્યાન રાખવું પડે. આમાં વીસી કુસી હોય ને તો મરી રહી. કાબા તમે બેહવા આવ્યા? બા જરી કંટોલા મોરવા લાગો ને. લીંબુ લેતા હો. હા તમે રાંધી લીધું બા? સીતારામ, જય શ્રી કૃષ્ણ, દાયરા ઓમ નમો નારાયણ. દાયરે બધું મજામાં. હા ભાઈ કટોલા વીણી આવ્યા, અટાણ આખડી આવ્યા જો વીણી. હા હવે આમાં બી કાઢવાનું ફતી તો બહુ બી કાઢવા પડે આખા પાકળ હોય એટલે નકર ગંધારું કડવું થાય. હા તોય કડવું થાય. હા થાય તોય કડવું તો થાય. ખાંડની સબ્જી ન ખાય. ખાંડની તો નાખી શકીએ તોય કડવું લાગે. તોય કડવું લાગે. હાલો બા દ્યો ને ટેકો. હા રેડી રેડી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 6:30-7 જેવું થયું. હવે આપણે વિડીયો અપલોડ કરી દીધો. હવે પ્રાઇવેટમાંથી કાઢવાનો બાકી છે. પ્રાઇવેટમાંથી કાઢીને પછી મૂકી દેવું ને પછી બગડાટી બોલાવી છે બધા મિત્રો. જો હે ને હું વાટતી હતી ખડ, વાં એટલું વાઢ્યું, એટલું વાઢ્યું જોઈ લ્યો ને. જો મારી માં હવે આ ઘટના સુધી માતું કામ કરતી હતી. કયું નહીં ખડ વાઢું, તને જરાય દયા આવે કે નહીં? હે કયું નહીં ખડ વાટતી હતી મિત્રો, પણ મને કોઈ કાન ન દે. ત્યાં કહું કે મને કોઈ હભાગણી ને તું કાઢી નાખ થળ મુઈરેથી, ઉપાડી નાખ તું, નકર મને બરે હું ઉપાડી નાખું આગળી એક મૂકા ફેરી. હાલ હાલ કરીમાં તું ખેંચી લે ને ઉપાડી લે હભાંગણી. ઈ તા પથારી ફેરવી ઢોર ની. આનો મૂળિયો ક્યાં છે ઈ ખબર નથી. લઈ આવું કવાળો. એક મારે મિત્રોની વાત કરવી. મિત્રો અવાર વરસાદમાં છે ને મોરું છે. હોય 100% મિત્રો. અમારે મિત્રો હરામણની હાથમું આવે ને એટલે હાથમ પાસે કા પાણી વારે ને કા હાથમ પહેલા એક પાણી વારે. એને બદલે મિત્રો કેદીના બધાય વરસાદની વાટ જોવે. હવે આ માંડવી મિત્રોને દેખાડે આમાં વરસાદ વગરનું થાય હું મિત્રો જોઉં છું તમે. ટીપ ટીપ બરસા પાણી. 3 દી થયાનો મિત્રો ઘોહો ને ઘોહો આમ નામ છે. ઢાકલું ઘડીક છે તો તડકો, ઘડીક છે તો ઢાકલું, ઘડીક છે તો તડકો. એટલે અવાર મિત્રો ખરેખર વરસાદનું મોરું છે. હા થયો મલકનો થયો પણ આમ માંડવીનો અટાણે જરૂર છે. કળિયુગ આવી ગયો છે મિત્રો. કળિયુગ હારા કરમ કરી હો ને તો મેં થાય, બાકી હવે ડુકારું જ પડવાના છે. બરોબર ને માં? ખોટી વાત છે. કામ કે બધા હારા કરમ જ કરતા હોય તો કઈ વરો મોરું થાય. માં તને ખબર નત કે ગામનું નામ સારું છે, ત્યાં ઘણાય છે આપણા ફોલોવર છે ને ઘણા મિત્રો છે. શ્રાવણ મહિનો છે ને, માંસ મટન માથે પ્રતિબંધ મુકાયો. સાંભળે? માંસ મટન ની દુકાન માથે પ્રતિબંધ મુકાયો. એટલે જે આ માંસ ખાતા હોય ને, ગંધારું, હા એ દુકાન હોય ને, એ દુકાન આખો શ્રાવણ મહિનો બંધ. આપણા હિન્દુ લોકોએ કરાયું એમ તો આ શાબાશ શાબાશ. એટલે હું એ રીતના કહું કે એવી વસ્તુ કર્યા રાખો મિત્રો, સનાતન ધર્મને જાગૃત રાખો એટલે બધું કમ્પ્લીટ જ છે. બાકી ક્યાંય કામ પડે ને આવ્યું બેઠા મોડો મોડો. હા બાકી કઈ કામ કરે મારા જીવનું કરી હોગ્યું પણ તો કઈ જો હવે માં હવે કરી જ ન હોગ્યો તો કઈ રીતના મોરે જાય. ફેરાતા ઉઠીએ ને સમાજમાં. હા બાકી ઉડે તો જાઓ. બાકી બકડિયામાં ઘા એ બકડિયામાં નહીં ને બાવરિયામાં. હા હા હું કઈક છે મિત્રો. અટાણે મિત્રો છે ને કોઈને કહેવાય નહીં, જેને કઈ નહીં ને દુઃખ છે અટાણે. જા આમાં મારો ને તોય લાગે ને આમાં મારો ને લાગે. આપણે તો અટાણે બધી આખું હરખી સમાજ ને હારે રહેવું પડે ને આપણે રહેવું. ઈ વાત મારી 100% હાસી ગઈ. હવે હું તા કોઈ માણસને પર્સનલી ટેગ કરીને વાત કરતી ન હોય કે ભાઈ હું આને પર્સનલી કહું કે આ માણસને કહું કે આ સમજી લ્યો હું કહું ટૂંકી વાતમાં. બરોબર? તો એ માણસ હું કહે હાન્ય તો અમને જ કીધું ને કમેન્ટ ઠોકે. પણ મારા બાપ તમે તમારે કર્યા રાખો, મને કંઈ ફેર પડવાનો છે નહીં. બરોબર ને? મારું આ કાયમનું કામ છે. બરોબર? એટલે હું કોઈને પર્સનલી ટેગ કરીને કહેતી જ ન કે ભાઈ આ રીતના કે આ રીતના. મારા ઘરમાં જે કાયમ વર્ડ એટલે કે જે શબ્દ યુઝ થાય એ શબ્દ એ હું કાયમ તમારા સામે વાત કરું. મિત્રો રાજા રાવણ ને માફી માંગવી પડે. હું કીના પાસે માંગી હતી રાજા રાવણે માફી? એની છે ને
રાવણે ભગવાન પાસે માગી હતી, ભગવાન ક્યાં પાસે. ભગવાન હે આ ઓલો આપણે ભગવાન ઉપર વાળા. કેમ બાકી રામાયણ આખી આવડે નાના બોલ નહીં જો માં મારી વાત સાંભળ કોઈ પણ વાત કરી હોય તો એ વાતનો અંત આવડવો જોઈએ આખી વાત ખબર હોય તો જ કરાય બાકી નહીં કરવાની મારી વાત સાંભળા મૂકી દે. હા મિત્રોને ખબર છે કે દેવી બેન અમારી ઉઠી ને કામ ને કામ. નહીં ફોન જોતું તો ફોનમાં બધું આવે ઈ ફોનમાં છે ને મને લેતા નથી આવડતું. મોબાઈલમાં તો મિત્રો મારી માએ વાત કરી પણ મારી માને છે ને આમ એટલે આ એક મારી એક ઉથારતી વાત છે કે માફી એમ કે ને કે ન માગવી પડે પણ માં તો માફી હારાને માગવી મારું પડે. કહેવાનું એમ છે કે માફી માંગ્યા જેવું કરાય જ નહીં કરીએ તો માગવી પડે કઈ એવું હોય કે માફી માગવી પડે એમ હોય તો પણ માં એવું કરાય જ નહીં ને એવું થતું જ હોય ને અમુક સમયે માફી માગવી પડતી હોય. પણ મિત્રો કઈ વાંધો નહીં હવે હાલ્યા રાખે તો બધું એમાં અટાણે બધાની સમાજની ને આપણી ને બધીને હારે રેવાય એમાં. મારો હાથ બાકી તો માણા કેમ કે રાણો રાણાની રીતે. મિત્રો આજનો વિડીયો પૂરો કરી દઈએ જો તમને ગમ્યો હોય તો બાકી તમને વિડિયો કેવા ગમે મારે કરે જાઓ. એ સેટી ની રીતે મને એમ કરે ઓલું કરે સેટી ની રીતે. મિત્રો બહાર આવી ગયો હમણાં એ મારી હાલો વાત મિત્રો આપણે આજનો વિડીયો પૂરો કરીએ જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો હા, મારા વિડીયો ગમે તો કરાજાઓ